18મી સદીના મધ્યમાં ઔદ્યોગિક ક્રાંતિ આવી એવું આપણે ભણ્યા. એ ઔદ્યોગિક ક્રાંતિ હેઠળ સૌથી વધુ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન કોનું વધ્યું? તો કે યુરોપનું વધ્યું. યુરોપમાં કોણ કોણ? બ્રિટેન, ફ્રાન્સ, સ્પેન, પોર્ટુગલ. 19મી સદીના અંતમાં જર્મની અને ઇટાલી પણ જોડાઈ ગયા. પછી 19મી સદીમાં અમેરિકા પણ એમાં જોડાઈ ગયું. આ બધા જ લોકોનું પ્રોડક્શન વધ્યું. આ બધા જ લોકોને બે જરૂરિયાત હતી. જરૂરિયાત નંબર 1 કે અમે જે ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન વધારી રહ્યા છે, જે તૈયાર માલ સામાન બનાવી રહ્યા છીએ, એ તૈયાર માલ સામાનને વેચવા માટે એક બજાર જોશે જેથી અધિકતમ નફો મળી શકે. બીજો કે આ જે પ્રોડક્શન અમે કરી રહ્યા છીએ એનું રો મટીરિયલ, કાચો માલ અમને સસ્તામાં સસ્તા ભાવે મળી શકે એની કંઈક વ્યવસ્થા કરવી પડશે. કાચો માલ આપણે સસ્તા ભાવે મેળવીશું, એને અહીંયા પ્રોસેસ કરી એને તૈયાર માલ સામાનમાં રૂપાંતરિત કરીશું. ફોર એક્ઝામ્પલ, કપાસની આયાત કરીશું, કપડાં બનાવીશું ને કપડાની નિકાસ કરીશું. તો મન મુતાબિક કિંમતે કપાસની આયાત કરીએ અને મન મુતાબિક કિંમતે કપડાની નિકાસ કરીએ, એવી એક જરૂરિયાત આ દેશોને ઊભી થઈ. હું ફરીથી નામ બોલું: બ્રિટેન, ફ્રાન્સ, સ્પેન, પોર્ટુગલ, જર્મની, ઇટાલી, USA. હવે આ દેશોએ આવું કરવા માટે વિશ્વના તમામ દેશો ઉપર પોતાનું પ્રભુત્વ સ્થાપિત કર્યું અને આ બધા દેશોને ગુલામ બનાવી લીધા. આ બધા જ દેશોને ગુલામ બનાવી લીધા. એટલે બ્રિટિશ સામ્રાજ્ય એટલું વિશાળ હતું કે એમાં કોઈ દી સૂર્યનો અસ્ત થતો ન હતો, કારણ કે બ્રિટિશ સામ્રાજ્યનું પ્રભુત્વ ઓસ્ટ્રેલિયા ઉપર પણ હતું અને અહીંયા પણ દક્ષિણ અમેરિકામાં છે, ઉત્તર અમેરિકામાં છે, ઇન્ડિયામાં છે. હવે આ દેશોએ નામ દીધા. આ બધા જ ગુલામ દેશોના ખનીજ, એના કૃષિ પેદાશ અને એના હ્યુમન રિસોર્સનો પોતાના હિતમાં ઉપયોગ કરી પોતે અબજોપતિ થઈ ગયા. એ અબજોપતિ થયા, એમાંથી એને શસ્ત્રો વિકસાવ્યા. શસ્ત્રો વિકસાવી એ સૌથી શક્તિશાળી પણ બની ગયા. સૌથી સમૃદ્ધ, સૌથી શક્તિશાળી. મારા બાળકો, આ વાક્ય સમજાય છે બધાને? અને એનું પરિણામ એ આવ્યું કે આ બધા જ દેશો ગરીબ થઈ ગયા. ભારત જે મુગલ યુગમાં, દેટ મીન્સ 1500 થી 1750 દરમિયાન વિશ્વની સૌથી સમૃદ્ધ અર્થવ્યવસ્થામાં ગણાતું, એ 1850 થી 1950 દરમિયાનના 100 વર્ષમાં વિશ્વની સૌથી પછાત, નબળી અને ગરીબ અર્થવ્યવસ્થા બની ગયું. કેમ? તો કે ભારત હતું કાચા માલનું નિકાસકાર. અહીંથી કપાસ લઈ જાય. ભાઈ, શા માટે બોમ્બેમાં સૌથી પહેલી ટ્રેન ચાલી? તો કે ત્યાં કપાસના સામાનને દરિયા કિનારે પહોંચાડવા માટે, જેથી કરીને એ બ્રિટેનમાં મોકલી શકાય. અને ભારત તૈયાર માલ સામાનનું એક મોટું બજાર બની ગયું. અને આપણે બ્રિટેનમાં ઉત્પાદિત થતા માલ સામાનને ખરીદીએ એના માટે એની એજ્યુકેશન પોલિસી બદલવામાં આવી કે એ એક એવી એજ્યુકેશન પોલિસી કે જે ઉપભોગ ઉપર અધિકતમ ધ્યાન આપે, સાદગી અને સંયમ ઉપર નહીં. અને ઉપભોગને અધિકતમ કરવાના માધ્યમથી એ એવા ઉપભોગને પ્રોત્સાહન આપે જે યુરોપના મૂલ્ય ધરાવે છે. દેટ મીન્સ જીન્સ પહેરો, મયુરભાઈ પહેર્યું છે, શર્ટ પહેરો, ધોતી જબ્બો નહીં. આપણા મૂલ્ય બદલવા માટે, આપણી વેલ્યુઝ, આપણા આઈડિયલ્સ, આપણી થોટ, આપણો એપ્રોચ બદલવા માટે મેકોલેની એજ્યુકેશન સિસ્ટમ અહીંયા લોન્ચ કરવામાં આવી અને આપણે અહીંયાથી બધું આયાત કરવા માંડ્યા, તૈયાર માલ સામાન ત્યાંનો. મતલબ તમે સમજો, આપણે એનું માર્કેટ બની ગયા. અને એટલે જ એ લોકો અહીંયા નાણાંનું રોકાણ કરતા, એ રોકાણથી અધિકતમ નફો મેળવતા, અને એટલે જ એને કહેવામાં આવ્યું ઉપનિવેશ. ઉપનિવેશ એટલે નિવેશ એટલે રોકાણ. તો બ્રિટિશરોનું મુખ્ય રોકાણ બ્રિટેનમાં છે, પરંતુ અન્ય ક્ષેત્રમાં કોઈ રોકાણ છે તો કે હા, ભારતમાં છે. તો મુખ્ય ક્ષેત્ર બ્રિટેન, અન્ય ક્ષેત્ર ભારત. તો ભારત શું થઈ ગયું? ઉપનિવેશ. ઉપનિવેશને ગુજરાતીમાં શું કહેવાય? સંસ્થાન. અંગ્રેજીમાં શું કહેવાય? કોલોની. અને અહીંયાથી એક થોટ ચાલી, કોલોનિયલિઝમ, યા આપણે કહીએ સંસ્થાનવાદ યા ઉપનિવેશવાદ. મારા ભાઈ બહેનો, અહીંયા આ જે ઐતિહાસિક માળખું છે, એટલે બાપુ એમ બોલતા, બાપુ એટલે ગાંધી બાપુ, કે ખાદી કાં તો સ્વરાજ મળશે. ખાદી સ્વાવલંબનનું પ્રતીક. કેમ? ખાદી સ્વરાજનું પ્રતીક. કેમ? તો કે બ્રિટિશ આયાતોને ઘટાડશે. બ્રિટિશરો અહીંયા હતા એનું કારણ રાજનીતિક નહીં, આર્થિક હતું. અને જો એનો આર્થિક આધાર ખતમ કરી દેશું તો એ રાજનીતિક પ્રભુત્વનો આગ્રહ નહીં રાખે. અને એ દ્રષ્ટિબિંદુ હું એવું કહીશ, એને બ્રિટિશ સરકારના પાયાને તોડવાની કોશિશ કરી કે તારા અહીં હોવાનું જે કારણ છે ખતમ કરી દેશું તો તું અહીંથી એની મેળાહેલો જઈશ.
અને મારા ભાઈ બહેનો, એ સમયે આપણું જે એક્સપ્લોઇટેશન કર્યું, આપણી ઉપર જે અત્યાચાર કર્યો, અહીંયાથી મારે ચલો આફ્રિકામાં બહુ મોટા પાયે થયું, અહીંયાથી ગુલામો જે લોકો ને ગુલામ બનાવીને લઈ જવામાં આવ્યા, અને એ આખો ગુલામોનો એક વેપાર ચાલતો. આ તમામ બાબતોના આધારે અત્યારે વિકાસશીલ દેશો એવું બોલે છે કે તમારા ઉદ્યોગોના ધુમાડાથી આ દુનિયામાં આબોહવા પરિવર્તન થાય છે. યસ, સાચી વાત છે. બીજી વાત કે આ તમે જે ઉદ્યોગો વિકસાવ્યા ને, એમાં પૈસા ને મૂડી અમારી હતી, એમાં લોહી પણ અમારું હતું. તમે લોકોએ પોતાનો પરસેવો પાડ્યો, લોહી અમારું વાપર્યું અને તમારા ઉદ્યોગો ઊભા કર્યા છે. તમારે આ ઐતિહાસિક કરજ ચૂકવવું જોઈએ, તો જ ન્યાય થશે. શું કરજ છે? તો કે તમે પર્યાવરણ બગાડ્યું છે આ લોકોનું શોષણ કરીને, અને હવે તમે જે પર્યાવરણ બગાડ્યું છે એને સુધારો, કારણ કે આ પર્યાવરણની નકારાત્મક અસર તમારી ઉપર ઓછી છે, અમારી ઉપર વધારે છે. કારણ કે અમારી ક્ષમતા નહીં પર્યાવરણથી ઊભી થયેલી નકારાત્મક અસરોથી બચવા માટેની ક્ષમતા અમારી પાસે નથી, અમે ગરીબ છીએ, અને અમારી ગરીબીનું કારણ પણ તમે છો. એક ડાયલોગ, એક શેર અજીઝ નાજા સાહેબની કવાલીમાં સાંભળેલો મેં, હું બોલતો હું, મારો ફેવરિટ શેરમાં આવે कि अपनी सोने की सलाखों को एक इंडियन स्वतंत्रता संघर्षना सेनानी द्वारा जो આવું બોલાયું હોઈ શકે, કોને? બ્રિटेन ने, फ्रांस ने, जर्मनी ने, अमेरिका ने. अपनी सोने की सलाखों को तपाओ देखो, गर्म होकर जो खरा रंग निखर आएगा तो हम गरीबों का लहू साफ नजर आएगा. તો એ જે આખો ડાયલોગ છે, એક શેર છે, એ શેર હકીકતમાં ક્લાઇમેટ જસ્ટિસના આધારને દર્શાવે છે. અને એ બાબતમાં મારા ભાઈ બહેનો બહુ સ્પષ્ટ વાત એ હતી કે તમે પર્યાવરણ બગાડ્યું, તમે સુધારવા માટે રોકાણ કરો. નંબર 1. નંબર 2, પર્યાવરણ બગાડ્યું તમે, નુકસાન અમે ભોગવીએ છીએ, અમને નુકસાન ન થાય એના માટે પગલાં હવે તમારે લેવા પડે. ધીસ ઇઝ કોલ્ડ ક્લાઇમેટ જસ્ટિસ. કન્સેપ્ટ ગળે ઉતરે, લઈએ નવો પોઈન્ટ.